સુરતમાં હત્યાના પ્રયાસ અને હત્યા જેવી ઘટનાઓ જાણે સામાન્ય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। તે વરાછામાં હત્યાની ઘટનાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડો હત્યામાં પરિણમ્યો છે, તો હત્યા સમય વચ્ચે પડેલી હત્યારાની પત્નીને પણ ઈજાઓ પહોંચવા પામી છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતો માથાભારે રાહુલ ઘોદા કમલપાક વિસ્તારમાં રહેતા મિત્ર કલ્પેશના ઘરે ગયો હતો। ત્યાં કલ્પેશે ચપ્પુના ઘા ઝીકી રાહુલની નિર્મમ હત્યા કરી નાખી હતી। તો બનાવને લઈને પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસમાં એવી વાત સામે આવી હતી કે થોડા સમય અગાઉ રાહુલ અને કલ્પેશ વચ્ચે વિડીયો કોલ પર ગાળાગાળી થઈ હતી। ત્યારબાદ અચાનક રાહુલ કલ્પેશના ઘરે જતા તેની હત્યા કરાઈ હતી। હત્યા દરમિયાન કલ્પેશની પત્નીને પણ ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી। તો હત્યા બાદ કલ્પેશ ભાગી છૂટ્યો હતો। સુરતના વરાછામાં માથાભારે રાહુલ ઘોદાની ચપ્પુના ઘા ઝીકી કરેલી નિર્મમ ઘાતકી હત્યાને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તે સુરતની પ્રજાને ગુંડા તત્વો અને અસામરિક તત્વોથી ક્યારે મુક્તિ મળશે તેના પરથી જોવું રહ્યું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।